નારી તું નારાયણી, દશે દિશામાં નામ, સૌના હૃદયમાં તારા ધામ. નારી તું નારાયણી. સમાજ, પુરુષ અને પરિવારોને સંસ્કારોનું સિંચનનું તારું કામ. પલમાં પ્રલય કરાવતી નવ દુર્ગા તારું નામ. નારી તું નારાયણી, સૌના હૃદયમાં તારું ધામ. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂરી દુનિયાને બતાવી દીધું કે ભારતીય સન્નારી એ રમકડું નથી, કે હવે તો ઘરના આંગણથી લઈને આસમાનની અંદર અગનગોળા વરસાવતી, ધરતીના ખૂણે ખૂણે પોતાનું નામ પ્રસ્થાપિત કરતી ભારતીય સન્નારી છે. અને તેને આજની સન્નારીએ સાબિત પણ કરી દીધું છે. ત્યારે આવા જ સમયની અંદર આપણા ભારત દેશની અંદર હજુ પણ કેટલીક દીકરીઓ એવું વિચારે છે કે આપણે જે કંઈ ભણવાનું છે તે ફક્ત અને ફક્ત લગ્ન પહેલા જ ભણવાનું છે, લગ્ન પછી આપણું ભણતરનું ભવિષ્ય બિલકુલ નથી. તે તદ્દન ખોટી વાત છે. એ સાબિત કરતો આ જીવતો જાગતો પુરાવો હું તમને આજે બતાવી રહ્યો છું. નારી જો ધારે ને તો બધું જ કરી શકે છે, કશું જ અશક્ય નથી. એ ઘરને જંગલ પણ બનાવી શકે છે અને જંગલને ઘર પણ બનાવી શકે છે. આપણા હિરલબેને લગ્ન પછી પણ ભણવાનું ચાલુ રાખ્યું છે. એમણે ભણતરની અંદર પીએચડી કરી છે અને એ પીએચડી પણ સીએ ની અંદર કરી છે. એક સ્ત્રીને લગ્ન પછી પોતાનું સંસારિક જીવન, સંસ્કારોનું સિંચન કરવું, બાળકોને ઉછેર કરવો, પોતાના સાસુ સસરાને સંભાળ રાખવી, પોતાના પતિને પણ પૂરેપૂરી સંભાળ રાખવી. અને તેથી વિશેષ એક વાત છે કે એ જે હિરલબેન છે, એ હિરલબેન અત્યારે હાલની અંદર કોસ્મોસ બેંકની અંદર મેનેજર છે. અને મેનેજરની પોસ્ટ એટલે આપને ખબર હશે કે કેવી છે, તલવારની ધાર ઉપર એમને જોબ કરવાની હોય છે. સવારે 10 વાગ્યાથી લઈને રાતના 7:30 વાગ્યા સુધી એ જોબ કરે છે. અને ચાલુ જોબની અંદર પૂરા પરિવારને સંભાળીને એમણે આજે પીએચડી કરી છે. તે બદલ તેમને સેલ્યુટ છે, તેમને ધન્યવાદ છે. અને એમનો આપણે પરિચય કરાવું છું, જેથી કરીને આપણી આજની જે દીકરીઓ છે, દીકરીઓ વિચારે છે કે મારે ભણતર જો ભણવું જ હોય તો પોતાના પિતાના ઘરે જ ભણાય છે. એ વાત તદ્દન ખોટી છે. દીકરીને જો ભણવું હોય તો સાસરીમાં પણ સારી રીતના ભણી શકે છે. તેનો આ જીવતો જાગતો દાખલો છે અને પુરાવો છે. મારું નામ હિરલ વરુણ કુમાર શાહ છે. મારા મમ્મી લોકો કપડવંત નિવાસી અને અત્યારે અમદાવાદમાં રહે છે. અને મારા પપ્પાનું નામ શૈલેષભાઈ પરીખ છે અને મમ્મીનું નામ ઈલાબેન પરીખ છે. પપ્પા એ લોકો પહેલેથી જ મિલમાં જોબ કરતા હતા, એટલે ફિનાન્શિયલી અમારી એટલી બધી કેપેસિટી નહીં કે પપ્પા હાઈ લેવલનું એજ્યુકેશન એટલું બધું આપી શકે. ત્યારે આજના જમાનામાં દરેક દીકરીઓ એવું વિચારે છે કે થાય એટલું ભણી લઈએ, થોડા મેરેજ મોડા કરીશું અને પહેલાં થાય એટલું સ્ટડી કરી લઈએ એટલે પગ પર ઊભા થઈ રહીએ. મેરેજ પછી આપણને ભણવું અઘરું પડે છે. તો એ રીતે હું જોવા જાઉં તો જ્યારે મેં જોઈન કર્યું પીએચડી ત્યારે 2020માં ડોટર બી 2 વર્ષની હતી, મેરેજને બી 5 વર્ષ થઈ ગયા હતા અને મારે ટોટલ સ્ટડીને 8 વર્ષનો ગેપ હતો. પણ મક્કમ મનોબળ અને આપણા ફેમિલીને જ્યારે આપણા મમ્મી પપ્પા તો આપણને ભણાવે કેમ કે એ લોકોની એમની અંદરથી ઈચ્છા હોય કે આ પગ પર ઊભા થાય, આગળ વધે ને એમનું આગળનું જીવન સુખી થાય. પણ મારા સાસુ સસરા અને હસબન્ડને, જેને આપણે પહેલાં એમને મા બાપની જેમ સાચવ્યા, આપણે એમને સપોર્ટ કર્યો, તો એ લોકોએ બી આપણને ખરા ટાઈમે સપોર્ટ કરીને ઈચ્છા પૂરી કરવામાં મદદ કરી. આમાં એમનો કોઈ જ ઇન્ટેન્શનલ ફિનાન્શિયલી કે કોઈ એવું હતો નહીં હેતુ, તો બી એમને સપોર્ટ કર્યો કે તું તારી ઈચ્છા પૂરી કર. અને એક મક્કમ મનોબળ લઈને આપણે જ્યારે બી આગળ વધીએ તો કોઈ બી ઉંમર છે ને એ ભણતર માટે બાદ નથી. અને ભણતર એ એવી વસ્તુ છે કે જીવનના કોઈ બી જગ્યાએ આપણને સપોર્ટ કરશે. અને જો એક સ્ત્રી ભણેલી હશે તો કદાચ ભવિષ્યમાં એના હસબન્ડને ક્યારેક જરૂર પડે, એના ફેમિલીને જરૂર પડે, તો એ 50 વર્ષે 55 વર્ષે બી એક સપોર્ટ સિસ્ટમની રીતે એના ફેમિલી માટે ઊભી રહેશે. એટલે ભણતર વસ્તુ એવી છે કે એ ક્યારે આપણું કોઈ છીનવી નથી શકતું. એવી આપણે આપણા ઘરને ઊંચો લાવી શકીએ છીએ. એટલે આપણા મેઇન મૂડી જે છે આપણું શિક્ષણ છે. એટલે શિક્ષણથી ભલે આપણી અત્યારે ફાઇનાન્શિયલ કેપેસિટી ઓછી છે, પણ તમે બે, હું ને મારી બેન, બે અમે દીકરીઓ છે ફેમિલીમાં,
એટલે અમે બંને નક્કી કર્યું કે આપણે થતું હશે એટલા લેવલનું સારામાં સારું શિક્ષણ લેવાય અને આપણા ઘરને મદદરૂપ થઈએ. એ જ આપણે એના માટે અમે લોકોએ મેં પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ કર્યો હતો, કેમ કે એ ડ્યુરેશનમાં એવું હતું કે કોમર્સ લાઇનમાં CAનો જે કોર્સ હતો એ બહુ ઓછી ફીમાં અને આપણને સારું એવી પબ્લિસિટી અપાવ્યો હતો, સારું એવી નામના મળે અને સારું એવું આપણે ઇન્કમનું ઉપાર્જન કરી શકતા હતા એવી રીતે. એટલે હું પોતે 2011માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને અત્યારે હું કોસ્મોસ બેંકમાં મેનેજર તરીકે એની ફરજ નિભાવું છું અને મેં 2011થી કોસ્મોસ બેંક જોઈન કરેલી છે. એટલે એ રીતે મેં મારી ફેમિલીને અને મમ્મી પપ્પાને મદદ કરવાનો નિર્ણય લીધો હતો કે જેમાં મને CA ઘણું સપોર્ટ કર્યો. પછી મારા મેરેજ 2016માં અત્યારે આમ ખડોલના છે પણ અત્યારે મૂળ મુકામ વિદ્યાનગર રહે છે, વરુણ મુકેશભાઈ શાહ જોડે થયા હતા. અને મારું જે સાસરાનું ફેમિલી છે, મારા સાસુ ઉર્વશીબેન, મારા સસરા જે છે મુકેશભાઈ રસિકલાલ શાહ, આખું ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. અને મારે એક ડોટરનો જન્મ થયો 2019માં, હવિશા શાહ. અને પછી મારા બહુ જ ટાઈમની એટલે મારા ફાધરની બહુ જ ઈચ્છા હતી કે એકચ્યુઅલી હું ડૉક્ટર બનું, પણ મેં ઓછી ફીના લીધે અને તકલીફોના લીધે મેં CA પ્રોફેશન ચૂઝ કર્યું હતું. એટલે પછી અચાનક અહીંયા વિદ્યાનગર જોબ કરતાં કરતાં મને એક એવી ઓપોર્ચ્યુનિટી મળી કે હું PhDનો કોર્સ કરું અને મેં અહીંયા CBM યુનિવર્સિટીમાં 2020માં PhD નો કોર્સ જોઈન્ટ કર્યો અને 2021થી મારી આખી સ્ટડી ચાલુ થઈ. ત્યારે મારી ડોટર જે છે એ 2 વર્ષની હતી જ્યારે મેં જોઈન કર્યું હતું. ત્યારે અઘરું બહુ હતું, ડિસિઝન લેવું બહુ અઘરું હતું, પણ મારા ફેમિલીના સપોર્ટથી, સાસુ સસરાના હસબન્ડના સપોર્ટથી એકવાર મેં એડમિશન કરાવ્યું. એડમિશનના દિવસે તો એવું થઈ ગયું હતું કે મારી ડોટરને સખત તાવ હતો અને એ ટાઈમે કસમકસ એવી હતી કે છેલ્લો દિવસ અને ડોટરને 102 તાવ અને હું ફોર્મ ભરવા જઉં કે એને ડૉક્ટર પાસે લઈને જાઉં. ત્યારે મારા સાસુએ કીધું કે હું ડૉક્ટર પાસે લઈને જાઉં છું અને તું અત્યારે ફોર્મ ભરવા જા, તારી ઈચ્છા પૂરી કર. અને પછી 4 વર્ષના ડ્યુરેશનની આખી બહુ હાર્ડશીપ રહી PhDની, જે મારા 2025માં પત્યું અને મારું CVM યુનિવર્સિટીમાં અકાઉન્ટ્સ મેનેજમેન્ટ લોમાં પહેલી હું સ્ટુડન્ટ છું કે જે મારું PhD મેં પતાવ્યું છે. મારા મેડમ છે, એમનું નામ છે ડૉક્ટર ખ્યાતિ પટેલ, જેને મને સપોર્ટ કરી અને બહુ જ મદદ કરી અને મને આગળ વધારવામાં બી એમનો બહુ જ સપોર્ટ છે. એટલે એક સ્ત્રીએ બીજી સ્ત્રીને મદદ કરી એમાં બધી એ જ બહુ જરૂરી છે અને એના લેવલથી મને મારું એક ડ્રીમ પૂરું થયું. મને PhD મેં ફિનાન્શિયલ લેવલ પર નહીં પણ મને એવું હતું કે મારે કરવું છે અને આગળ વધવું છે અને એ મારી જે ઈચ્છા હતી એને મક્કમ રીતે મેં વિચાર્યું અને મને મારા ફેમિલી, સાસુ સસરાને બધાએ સપોર્ટ કર્યો. હું મુકેશ કુમાર રસિકલાલ શાહ, અમારા પુત્રવધુ હિરલ, તેઓ અહીંયા જ્યારે લગ્ન કરીને અહીંયાનું જ્યારે નક્કી કરવાનું હતું ત્યારે પણ એમણે એવી આગળ ભણવાની ઈચ્છાઓ એમણે દર્શાવી હતી. અને મારા પુત્ર વરુણ, એણે પણ એવું નક્કી જ કર્યું હતું કે એકબીજાના ખભે મિલાવી અને પોતાનું જીવન ધોરણ આગળ વધારે એ રીતે એ લોકોની ચોઈસ હતી ને એ રીતે પણ એ લોકોએ પસંદગી કરી અને પછી એનો વધારે અભ્યાસ કર્યો હતો હિરલને. તો એણે પણ એવી રીતે અમે એને છૂટછાટ આપી હતી અને ખૂબ જ અમે મારા વાઈફ ઉર્વશીબેને અને અમે ખૂબ જ એને મદદ કરી હતી કે આગળ ભણવા માટે અને એનું કેરિયર બનાવવા માટે. આમ તો એ CA હતી જ, પણ એને વધારે અભ્યાસ કરવો હતો એટલે એ PhD પણ કરવા દીધું. અને હું બધાને વિનંતી કરું, બધા વડીલોને, કે ભાઈ આખા સમાજમાં કે બધાને જેટલું બધું શક્ય હોય એટલું એ લોકોને કોઈપણ સંજોગો ભણાવો. કે અત્યારે ઘણી બધી સરકારની પણ એટલી બધી ફેસિલિટી મળી રહી છે. સમાજના દરેક પુત્રવધુઓને એટલું જ કહેવા માગું છું કે પુત્રવધુઓને જો આગળ ભણવાનું અને આગળ જે સ્કોપ મળતો હોય તો અવશ્ય કરાવો. મેરેજ પછી જો ભણવાની કોઈ બી ધગસ હોય તો તમારે હેલ્પ કરવી જોઈએ અને ભણાવવા જોઈએ. હું વરુણ શાહ, હિરલનો હસબન્ડ. હું આજે તમને એક મેસેજ એવો આપવા માગું છું કે જો તમારી વાઈફને ખરેખર ભણવાની ઈચ્છા હોય, ખરેખર ભણવાની ધગસ હોય અને આગળ વધવું હોય તો એઝ અ હસબન્ડ તમારે એને ફૂલ સપોર્ટ કરવો જોઈએ, એની નીડમાં ઊભા રહેવું જોઈએ. ખાલી ભણવા પર ફોકસ નથી, એને પોતાની નોકરી પણ કરી રહી છે, એની ઘરની બી જવાબદારીઓ છે, એ બધું જ એને વ્યવસ્થિત રીતે અલાઇન કરીને પોતાનું ભણતર જે PhD જે કહેવાય છે એટલી મોટી ડિગ્રી એને હાંસલ કરી છે. તો એના બદલ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને બધાને હું એક મેસેજ જ આપવા માગું છું
કે બધાએ ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ. જીવનમાં ક્યારેક ને ક્યારેક ભણતર કામમાં આવે જ છે. હું દરેક દીકરીઓને એક રિક્વેસ્ટ કરું છું કે દરેક દીકરીઓએ ભણવાનું અને એમની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ છે. આફ્ટર મેરેજ બી જો કોઈ ઈચ્છા હોય તો એ બી પૂરી કરો. અને ભણતર એવી વસ્તુ છે કે આપણે આપણા ખરા સમયે આપણી સાથે ઊભું રહેશે. આપણા હસબન્ડને આપણે મદદ કરી શકીશું, આપણી લગ્ન પછી મેરેજ ફેમિલીને કરી શકીશું કે મેરેજ પહેલાં આપણે મા બાપને કરી શકીશું. એટલે દરેકને અપીલ છે. અને એ જો ભણતરમાં મારા લાયક કોઈ બી જરૂરિયાત હોય, કોઈ બી સેવા હોય, હું ખુદ મેં સીએ કરેલું છું, પીએચડી કરેલું છું, બેંકમાં મેનેજર છું, કોઈને કંઈ બી ગાઈડન્સ જોઈતું હોય તો હું એમને આ સેવા આપવા માટે તત્પર રેડી છું. અને કોઈએ બી પોતાનો જે હેતુ છે ભણવાનો, એ કોઈ બી મુસીબતથી વિચારીને કે કોઈ બી વસ્તુ નેગેટિવ વિચારીને છોડવો ના જોઈએ. ખાલી એને મક્કમપણે વિચારીને એકવાર આગળ વધશો તો પછી ભગવાન બી એમને સપોર્ટ કરશે આગળ વધવામાં.